હાય, જય શ્રી કૃષ્ણ દીકરાઓ. ચાલો આજના લેક્ચરમાં હું રાજુ સર આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. દીકરાઓ, લાસ્ટ લેક્ચરની અંદર આપણે કક્ષા અને કક્ષકો વિશેની માહિતી જોઈ ગયા હતા અને તેની ઉર્જાઓ વિશે પણ વાત કરી ગયા હતા. ચલો ક્લિયર. આજની તારીખમાં આપણે 1 થી 18 તત્વો સુધીની ઇલેક્ટ્રોન રચના ગોઠવશું અને ત્યારબાદ ઇલેક્ટ્રોન રચના બાદ એટલે કે ઇલેક્ટ્રોન રચનાની ગોઠવણી કર્યા બાદ આપણે હાઇબ્રિડાઇઝેશનના કોન્સેપ્ટને ચાલુ કરી દેશું. સૌથી પહેલા એ પોઈન્ટને ખાસ નોટ કરીએ કે ગઈકાલે મેં જે તમને કીધું હતું કે જેમ જેમ ઇલેક્ટ્રોન કેન્દ્રથી દૂર હોય તેમ તેમ તે ઇલેક્ટ્રોનની ઉર્જા વધારે હોય અને કેન્દ્રની નજીક આવે તેમ ઇલેક્ટ્રોનની ઉર્જા ઘટતી જાય. આથી જો આ પરમાણુનું બંધારણ જોઈ શકો તો પરમાણુમાં પહેલી કક્ષા કરતાં બીજી કક્ષા કરતાં ત્રીજી કક્ષા અને ત્રીજી કક્ષા કરતાં ચોથી કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનની ઉર્જા વધારે હોય. આથી જો હું એનર્જીની સંદર્ભે વાત કરું તો એનર્જી ઓફ ફર્સ્ટ ઓર્બિટ પહેલી કક્ષાની ઉર્જા એ બીજી કક્ષાની ઉર્જા કરતાં ઓછી હોય, બીજી કક્ષાની ઉર્જા કરતાં ત્રીજી કક્ષાની ઉર્જા ઓછી હોય, બીજી કક્ષાની ઉર્જા ત્રીજી કક્ષાની ઉર્જા કરતાં ઓછી હોય અને ત્રીજી કક્ષાની ઉર્જા કરતાં ચોથી કક્ષાની ઉર્જા વધારે હોય. ઇટ મીન્સ પહેલા કરતાં બીજા કરતાં ત્રીજા અને ત્રીજા કરતાં ચોથી કક્ષાની ઉર્જા વધતી જાય. જ્યારે કોઈ પણ કક્ષામાં જે કક્ષકો રાખેલી છે જે પૈકી પ્રથમ કક્ષામાં 1s પ્રકારની કક્ષક છે, બીજી કક્ષામાં 2s અને 2p પ્રકારની, ત્રીજી કક્ષામાં 3s 3p 3d અને ચોથી કક્ષામાં 4s 4p 4d અને 4f પ્રકારની કક્ષકો રહેલી છે અને તેમાં s પ્રકારની કક્ષકમાં વધીને 2 ઇલેક્ટ્રોન, p પ્રકારની કક્ષકમાં વધીને 6 ઇલેક્ટ્રોન, d પ્રકારની કક્ષકમાં વધીને 10 ઇલેક્ટ્રોન અને f પ્રકારની કક્ષકમાં વધીને 14 ઇલેક્ટ્રોન ભરી શકાય. આપણે એ પણ ચર્ચા કરી ગયા હતા કે પહેલી કક્ષામાં એક s પ્રકારની જ કક્ષક છે જેને 1s કહેવાય, બીજી કક્ષામાં s અને p, ત્રીજી કક્ષામાં spd અને ચોથી કક્ષામાં spdf. આવી કુલ 4 પ્રકારની કક્ષકો છે. આથી કઈ રીતે આ 4 પ્રકારની કક્ષકો કે 3 પ્રકારની કક્ષકો છે, કઈ કક્ષામાં કેટલી કક્ષકો છે એની વિશે ડિટેલમાં આટલી જ કક્ષકો ક્યાંથી આવી એના વિશે તમારે ક્વોન્ટમ આંકનો અભ્યાસ કરવો પડે અને એના માટે આપણે ચેપ્ટર નંબર 2 માહિતીમાં આગળ વધશું. ચેપ્ટર નંબર 2 સ્ટ્રક્ચર ઓફ એટમ. અત્યારે આપણે એટલું ડિટેલમાં જવાની જરૂર નથી, બરાબર. અત્યારે જસ્ટ આટલું મગજમાં રાખો કે પહેલી કક્ષામાં 1, બીજી કક્ષામાં 2, ત્રીજી કક્ષામાં 3 અને ચોથી કક્ષામાં 4 પ્રકારની જુદી જુદી કક્ષકો હોય. ચાલો રેડી. પણ આપ શું જાણો છો p પ્રકારની કક્ષકમાં 3 કક્ષક હોય, px py pz. એ ત્રણેયની ઉર્જા એક સમાન હોય જેને ડીજનરેટ કક્ષકો કીધી હતી. d પ્રકારની કુલ 5 કક્ષકો છે અને f પ્રકારની કુલ 7 કક્ષકો છે. ચાલો હવે આ પરમાણુ બંધારણને ધ્યાનમાં લીધા બાદ એક પોઈન્ટને ખાસ તમારા મગજમાં નાખીશ. કક્ષકોની ઉર્જાની જ્યારે વાત કરું તો કક્ષકોની ઉર્જા માટે સૌથી પહેલા ઓછી ઉર્જા છે 1s ની, ત્યારબાદ ઉર્જા વધારે 2s ની અને ત્યારબાદ 2px 2py અને 2pz ની ઉર્જા વધારે છે. 2pz કરતા 3s ની ઉર્જા વધારે છે કેમ કે ત્રીજી કક્ષામાં આવી જાય. 3s કરતા 3p ની ઉર્જા વધારે હોય પણ 3p માં 3px 3py અને 3pz ની ઉર્જા સરખી હોય કેમ કે આ 3 કક્ષકો છે ડીજનરેટ કક્ષકો છે. આ મેં તમને ઉર્જાનો ચડતો ક્રમ દર્શાવેલો છે દીકરા, જોઈ શકો છો. 1s કરતા 2s ની ઉર્જા વધારે, 2s કરતા 2px 2py 2pz. આ ત્રણેયની ઉર્જા 2s કરતા વધારે. આ ત્રણેયની ઉર્જા સરખી હોય કેમ કે તે ડીજનરેટ કક્ષકો છે. એના કરતા 3s ની ઉર્જા અને એના કરતા 3px 3py અને 3pz ની ઉર્જા વધારે. તો કક્ષકોની ઉર્જાનો ક્રમ બતાવ્યો છે. હવે આપણે ઇલેક્ટ્રોન રચના જોઈ છે 1 થી 18 તત્વોની. દીકરાઓ 1 થી 18 એટલે બોલું છું 18 પછીના તત્વોની ઇલેક્ટ્રોન રચનામાં એટલે કે 19, 20, 21, 22, સ્પેશિયલી 21 થી કેલ્શિયમ પછી 21 થી ડી પ્રકારની કક્ષકો એટલે કે ડી વિભાગના તત્વોનો ઉમેરો થતો હોવાથી ડી પ્રકારની કક્ષકમાં ઇલેક્ટ્રોન ઉમેરાશે અને એના માટે થોડીક વિશેષતા છે ઇલેક્ટ્રોન રચનામાં. એટલે આપણે એટલી ડિટેલમાં અત્યારે જવાની જરૂર નથી. આપણે તો ખાલી ખરેખર જુઓ તો કાર્બન સુધી જ જરૂર છે, છતાં આપણે આર્ગોન સુધી ઇલેક્ટ્રોન રચના જોઈ લઈએ, બરાબર. આપણે કાર્બન સુધી જવાનું છે. બાકી આનાથી આગળ ડિટેલમાં ઇલેક્ટ્રોન રચનામાં આપણે ચેપ્ટર નંબર 2 માં યોગ્ય સમય અભ્યાસ કરશું. દરેક બાબતનો એક દીકરાઓ યોગ્ય સમય હોય, દરેક ટોપિક્સના અભ્યાસ માટેનો એક યોગ્ય સમય હોય. તો આપણે જ્યારે ઇલેક્ટ્રોન રચનાને ડિટેલમાં અભ્યાસ કરવાનો યોગ્ય સમય આવશે ત્યારે તમને બધું સમજાવી દઈશ. પણ
ઇલેક્ટ્રોન રચના માટે ઇલેક્ટ્રોનની ગોઠવણી કોઈ પણ કક્ષકમાં કેવી રીતે કરવી તો સાંભળજો. સૌથી પહેલા આ જે પરમાણુ છે એ પરમાણુમાં પહેલી કક્ષામાં ઇલેક્ટ્રોન ઉમેરો. પહેલી કક્ષામાં ઇલેક્ટ્રોન ઉમેરો ત્યારે પહેલી કક્ષકમાં ઇલેક્ટ્રોન આવશે. જ્યારે પહેલી કક્ષક ભરાઈ જાય ત્યારે હવે નવા ઇલેક્ટ્રોનને ઉમેરવા માટે બીજી કક્ષામાં આવો. બીજી કક્ષામાં કક્ષકો ઇલેક્ટ્રોનથી ભરો. જ્યારે આ ઇલેક્ટ્રોનથી કક્ષકો ભરાઈ જાય ત્યારે આગળ વધો. આ રીતે ઇલેક્ટ્રોનની ગોઠવણી કરવાની છે. પણ હવે તમને એ ઇલેક્ટ્રોનની ગોઠવણી કરવામાં સરળતા પડે ને એના માટે હું સિમ્પલ રીત આપું. ધારી લ્યો કે આ પરમાણુ છે ને, આ પરમાણુ છે ને એક સોસાયટી છે, સોસાયટી, અને કક્ષા છે કક્ષા. સાંભળજો, પરમાણુ છે એ શું છે? સોસાયટી. કક્ષા છે એ શેરી. સોસાયટીમાં શેરી હોય, શેરીમાં મકાન હોય, મકાનમાં માણસ રહે, તો ઇલેક્ટ્રોન કોણ થયા? માણસ. રેડી? આખી પરમાણુ જે આખો છે એને હું સોસાયટી કહું, અને કક્ષા અને શેરી કહું, અને એમાં રહેલી કક્ષકો ને મકાન કહું, ઘર. અને કક્ષકોમાં તમારે માણસો એટલે કે ઇલેક્ટ્રોનને એપ્લાય કરવાના છે. તો સાંભળજો, આ સોસાયટી કેવી છે? પેલી શેરી નાની છે, એમાં એક જ ઘર છે વનેસ પ્રકારનું. બીજી શેરી છે એ થોડીક મોટી છે, એમાં બે પ્રકારના ઘર છે. એક વનેસ પ્રકારનું નાનકડું ઘર, એમાં એક જ રૂમ છે, ઓલી એક જ કક્ષક હોય ને. જ્યારે 2p પ્રકારની એક મોટું ઘર છે જેમાં 3 રૂમ છે, ત્રણેય સરખા. કયા કયા? px py pz કક્ષક. ત્રીજી શેરીમાં આવો ત્યારે તેમાં 3 પ્રકારના ઘર છે. ત્રીજી શેરીમાં એક 3s પ્રકારનું, એક 3p પ્રકારનું અને એક 3d પ્રકારનું. જેમાં 3s પ્રકારમાં એક જ રૂમ નાનકડું, એક જ કક્ષક હોય 3s માં. 3p પ્રકારમાં 3 રૂમ, ત્રણેય સરખા, px py pz. અને 3d પ્રકારમાં 5 રૂમ, મોટો બંગલો છે, 5 રૂમ છે, 5 સરખા, dxy dyz dzx dx² dy² dz². એઝ ઇટ ઇઝ ચોથી કક્ષાની વાત આવે. સૌથી પહેલા આપણે 1 થી 18 તત્વોની વાત કરીએ. હાઇડ્રોજન, હિલિયમ, લિથિયમ, બેરિલિયમ, બોરોન, કાર્બન, નાઇટ્રોજન, ઓક્સિજન, ફ્લોરિન, સોડિયમ, મેગ્નેશિયમ, એલ્યુમિનિયમ, ફ્લોરિન પછી નિયોન, પછી સોડિયમ, મેગ્નેશિયમ, એલ્યુમિનિયમ, સિલિકોન, ફોસ્ફરસ, સલ્ફર, ક્લોરિન અને આર્ગોન. ટોટલ 18. સાંભળજો, 18 તત્વોમાં મેં જે અહીંયા પરમાણુ ક્રમાંક લખી દીધા છે દીકરાઓ. હવે હું થોડી સ્પીડ રાખું. પરમાણુ ક્રમાંક એટલે તે પરમાણુમાં રહેલા પ્રોટોનની સંખ્યા અથવા ઇલેક્ટ્રોનની સંખ્યા. આપણે આગળના લેક્ચરમાં ચર્ચા કરી ગયા છીએ. એટલે કોઈ પણ પરમાણુમાં જેટલા પરમાણુ ક્રમાંક છે એટલા ઇલેક્ટ્રોન હશે. ચાલો, તો હવે આ પ્રમાણે તમારે રચના કરવાની છે. સૌથી પહેલા ક્યાં ઇલેક્ટ્રોન આવશે? 1s માં, પછી 2s માં, પછી 2p ભરજો, પછી 3s ભરજો, પછી 3p ભરજો. ત્યાં 18 પૂરા થઈ જશે. પછી આગળ વધવાનું નથી, કેમ કે ત્યાં અપવાદ રૂપે ઘટના આવશે. 18 પછી જ્યાં આપણે આગળ જવાનું નથી. સાંભળજો, ત્યાર પછી કેમ વધવું, શું કરવું, એના માટેની પણ ટ્રિક્સ છે, પણ યોગ્ય સમયે. અત્યારે આપણે અહીંયા અટકવાનું રહેશે 18 સુધી. સાંભળજો, બરાબર? ચાલો, હવે આપણે વાત કરીએ હાઇડ્રોજન. હાઇડ્રોજનનો પરમાણુ ક્રમાંક કેટલો છે? જુઓ, હાઇડ્રોજનનો પરમાણુ ક્રમાંક છે 1. હાઇડ્રોજનનો પરમાણુ ક્રમાંક 1 એટલે એમાં 1 ઇલેક્ટ્રોન છે. ચાલો, હવે 1 ઇલેક્ટ્રોન લઈ અને તમે શેરીમાં વયા જાઓ, સોસાયટીમાં. તો સોસાયટીમાં વયા જાઓ, તમને એવું કહેવામાં આવે કે જાઓ, તમારે છે ને 1 by 1 સોસાયટી ભરતી જવાની, જેટલા માણસ આવે એ પ્રમાણે. તો હવે 1 ઇલેક્ટ્રોન લઈને સોસાયટીમાં એન્ટર આવો તો સૌથી પહેલા તમારે પહેલી શેરીમાં આવવાનું, અને એમાં પહેલું મકાન કયું છે? 1s. 1s માં કેટલા રૂમ હોય? 1. એટલે એક જ કક્ષક. 1s માં એક જ કક્ષક, એમાં વધીને કેટલા ઇલેક્ટ્રોન સમાવી શકાય કક્ષકમાં? 2. પણ હાઇડ્રોજન પાસે તો એક જ ઇલેક્ટ્રોન છે, તો ઇલેક્ટ્રોન ક્યાં એન્ટર થશે? 1s માં. તો હાઇડ્રોજનની ઇલેક્ટ્રોન રચના કઈ રીતે લખી શકાય? તો હાઇડ્રોજનની ઇલેક્ટ્રોન રચના કંઈક આવી રીતે લખી શકાય: 1s1. જ્યાં આ 1 છે એ પેલી કક્ષા છે, s છે એ કક્ષકનો પ્રકાર છે, અને 1 એટલે ઇલેક્ટ્રોનની સંખ્યા. હિલિયમની વાત કરો તો હિલિયમમાં કેટલા ઇલેક્ટ્રોન છે? જો, હિલિયમનો પરમાણુ ક્રમાંક છે 2, એટલે એમાં ઇલેક્ટ્રોન છે 2. ચાલો, હવે એ ઇલેક્ટ્રોન અહીંયા ગોઠવો. તો પેલી કક્ષામાં 2 ઇલેક્ટ્રોન આવી શકે. 1s પ્રકારની કક્ષકમાં 2 ઇલેક્ટ્રોન સમાવો. હિલિયમ પાસે 2 જ ઇલેક્ટ્રોન છે, 2. અહીંયા પેલી શેરીમાં, પેલા મકાનમાં 2 ઇલેક્ટ્રોન રહી જશે, કેમ કે એક જ રૂમમાં વધીને 2 માણસ રહી શકશે. આવો નિયમ તો યાદ કરો. એક જ કક્ષકમાં વધીને 2 ઇલેક્ટ્રોન સમાઈ શકે. પૌલીનો નિયમ. 1s2. હિલિયમમાં 2 ઇલેક્ટ્રોન છે, બંને ઇલેક્ટ્રોન 1s પ્રકારની કક્ષકમાં સમાઈ જશે. આથી ઇલેક્ટ્રોન રચના કેવી થશે? 1s2.
તો હિલિયમની ઇલેક્ટ્રોન રચના થશે 1s2. ચલો હિલિયમમાંના 2 ઇલેક્ટ્રોન તો ગોઠવાઈ ગયા. હવે સીધી વાત કરીએ લિથિયમની. તો લિથિયમનો પરમાણુ ક્રમાંક જોઈ શકો છો 3 ઇલેક્ટ્રોન ગોઠવો. ચાલો તમે અહીંયા 3 ઇલેક્ટ્રોનને પકડી અને તમે અહીંયા આવી જાઓ. સૌથી પહેલા એન્ટર થાવ પહેલી શેરીમાં. પહેલી શેરીમાં 1s પ્રકારની કક્ષક છે, તેમાં કેટલા ઇલેક્ટ્રોન ઉમેરી શકો તમે? 2. તો 2 મેમ્બર્સ એટલે કે 2 વ્યક્તિને એટલે કે 2 ઇલેક્ટ્રોનને આ 1s પ્રકારના ઘરમાં ગોઠવી દો. પહેલી શેરી પેક, કેમ કે એક જ મકાન છે, એ નાનકડું એક રૂમ છે, એમાં 2 ઇલેક્ટ્રોન સમાવી દીધા તમે. 1s2. સાંભળજો, ઇલેક્ટ્રોન રચના કન્ટિન્યુ રહેશે લિથિયમ માટે. 1s2. હજી ત્રીજો ઇલેક્ટ્રોન બાકી છે દીકરાઓ. લિથિયમમાં 3 ઇલેક્ટ્રોન છે, તમે 2 ઇલેક્ટ્રોન પહેલી કક્ષામાં ભરી દીધા. હવે તમારે પહેલી કક્ષામાં 2 ઇલેક્ટ્રોન ભર્યા બાદ ત્રીજા ઇલેક્ટ્રોન માટે તમારે શેરી બદલવી પડે. મતલબ તમે હવે કક્ષા નંબર 2 માં આવો અને પહેલી કક્ષા ભરાઈ ગયા પછી બીજી કક્ષામાં ઇલેક્ટ્રોન ઉમેરો. બીજી કક્ષામાં પહેલા આવશે 2s પ્રકારની કક્ષક, અને 2s પ્રકારની કક્ષક કરતા 2p કક્ષકની ઉર્જા વધારે છે. સૌથી પહેલા 2s પ્રકારની કક્ષકમાં ઇલેક્ટ્રોન નાખો. હવે 2s માં ઇલેક્ટ્રોન તો 2 સમાઈ શકશે, પણ તમારી પાસે કેટલા ઇલેક્ટ્રોન બચ્યા છે? 2 તો તમે 1s માં નાખી દીધા. લિથિયમનો ત્રીજો ઇલેક્ટ્રોન ક્યાં આવશે? 2s માં. તો એની ઇલેક્ટ્રોન રચના આવી થઈ જશે. જુઓ 1s2 2s1 1s2 2s1. હવે ખાસ એક બાબત ધ્યાનમાં રાખો દીકરાઓ, હિલિયમ છે ને નિષ્ક્રિય વાયુ છે, અને આવર્ત કોષ્ટકનો કોઈ પણ તત્વ તેની નજીકના નિષ્ક્રિય વાયુ જેવી રચના પ્રાપ્ત કરવા પ્રયત્ન કરતો હોય. આપણે આગળ ચર્ચા કરી ગયા. આથી લિથિયમની ઇલેક્ટ્રોન રચનાનું આમ પણ લખી શકો. આટલો ભાગ તો હિલિયમ જેવી ઇલેક્ટ્રોન રચના છે, એટલે લખીશ હિલિયમ, એવું લખી શકાય. હિલિયમ 2s1 આવું લખી શકાય. હિલિયમ 2s1 આમ પણ લખી શકાય લિથિયમની ઇલેક્ટ્રોન રચનાને. રેડી? ચાલો આગળ. હવે સીધા પોઈન્ટ ઉપર જઈએ. બેરેલિયમ. સ્પીડ રાખજો દીકરાઓ. કેટલા ઇલેક્ટ્રોન છે? 4 ઇલેક્ટ્રોન ફટાફટ ગોઠવો. પહેલા 2 ઇલેક્ટ્રોન ક્યાં આવશે? પહેલી શેરીના s પ્રકારના મકાનમાં 2 ઇલેક્ટ્રોન ગોઠવાઈ ગયા. બાકી કેટલા વધ્યા? 2. એ 2 ઇલેક્ટ્રોન સીધા ક્યાં આવશે? શેરી નંબર 2. બીજી કક્ષામાં s પ્રકારની કક્ષક પહેલા ભરાશે, પછી p. s પ્રકારની કક્ષક 2 સમાવી શકે. તમે 2 ઇલેક્ટ્રોન આમાં સમાવી દીધા છે બેરેલિયમના, બાકીના 2 ક્યાં સમાવી દેશો? 2s માં. તો એની ઇલેક્ટ્રોન રચના કંઈક આવી થશે. સાંભળજો. 1s2 એમાં 2 ઇલેક્ટ્રોન અને ત્યારબાદ 2s2. અને તમે આમ પણ લખી શકો હિલિયમ 2s2. હિલિયમ 2s2. ચલો રેડી? ઓકે. હવે જો બોરોનમાં કેટલા ઇલેક્ટ્રોન છે? જો બોરોનનો પરમાણુ ક્રમાંક કેટલો છે? બોરોનનો પરમાણુ ક્રમાંક છે 5. મતલબ કે આપણે કેટલા ઇલેક્ટ્રોન ઉમેરવાના છે? 5. તો 5 ઇલેક્ટ્રોનની ગોઠવણી કરીએ. ચાલો 5 ઇલેક્ટ્રોનની ગોઠવણી કરવી છે. ચાલો ફટાફટ આવી જાઓ સોસાયટીમાં. પહેલી કક્ષા 1s માં કેટલા ઇલેક્ટ્રોન સમાય? 2. ચાલો 2 ઇલેક્ટ્રોન ગોઠવી દઈએ. 1s2. ત્યારબાદ 2 તો ભરાઈ ગયા. કેટલા બચ્યા? 3 ઇલેક્ટ્રોન. 3 માંથી 2 ક્યાં જશે? 2s માં, બીજી કક્ષામાં, અને 2s પણ પેક. તો ચાલો 2s માં 2s2. ત્યારબાદ હવે હજી 5મો ઇલેક્ટ્રોન બાકી. 4 ભરાઈ ગયા. 5મો ઇલેક્ટ્રોન ક્યાં એન્ટર થશે? 2p માં. આથી 2s2 2p1. કેમ કે અહીંયા તમે આવશો તો 2s માં 2 ઇલેક્ટ્રોન સમાય, પછી 2p માં 6 સમાવવાની કેપેસિટી છે. તમારી પાસે બોરોનમાં 5 ઇલેક્ટ્રોન છે. 2 ઇલેક્ટ્રોન 1s2, પછી બીજા 3 ઇલેક્ટ્રોન માટે બીજી કક્ષામાં જાવ. એમાં 2s માં 2 ઇલેક્ટ્રોન ને 5મો ઇલેક્ટ્રોન 2p માં, કેમ કે p માં કેપેસિટી 6 ઇલેક્ટ્રોન સમાવવાની છે. તો 2p1. અને તમે આમ પણ લખી શકો. સાંભળજો ખાસ. હિલિયમ 2s2 2p1. ક્લિયર? આગળ વધીએ. કાર્બનની વાત કરીએ તો કાર્બનની ઇલેક્ટ્રોન રચના સાંભળજો. આ મેઇન આપણો પોઈન્ટ છે. કાર્બન વિશે જ વાત કરવાની છે. કાર્બનનો પરમાણુ ક્રમાંક છે 6. આથી આની ઇલેક્ટ્રોન રચના 1s2 2 ઇલેક્ટ્રોન s કક્ષક પહેલી કક્ષા માટે. બાકીના 4 ઇલેક્ટ્રોન વધે છે કાર્બન માટે. 6 ઇલેક્ટ્રોન પૈકી પરમાણુ ક્રમાંક 6 છે, તો 6 માંથી 2 ઇલેક્ટ્રોન 1s માં. બાકીના 4 ઇલેક્ટ્રોન માટે શેરી નંબર 2. 2s માં 2, 2p માં, કેમ કે 2 અહીંયા ઉમેરશો એટલે 4 થઈ ગયા. તો બાકી કેટલા બચે? 2. તો ક્યાં ઉમેરવાના? 2p માં. તો ઇલેક્ટ્રોન રચના આવી થશે 1s2
2s2 2p2. ચલો રેડી. આ આપણી મેઇન ઇલેક્ટ્રોન રચના છે કાર્બન માટે 1s2 2s2 2p2. આપણે આના ઉપર રહીને જ ખ્યાલ કરવાનો છે આખો. આ 1s2 ને બદલે તમે આની જેમ લખી શકો હિલિયમ 2s2 2p2. રેડી. હું અત્યારે પછી ડિટેલમાં જાજુ નથી લખતો, અહીંયા દર વખતે હિલિયમની ઇલેક્ટ્રોન રચના નથી લખતો, પણ તમે આને બદલે 1s2 ને બદલે શું લખી શકો હિલિયમ 2s2 2p1. જેમાં આ જે લાલ કલરે જે બધી કક્ષાઓનો નિર્દેશ કરેલો છે કક્ષકોનો, એ બધી બાહ્ય કક્ષા છે. વેલેન્સ શેલ, બાહ્ય કક્ષા અથવા સંયોજકતા કક્ષા. યાદ હોય તો તમે કાર્બનની ઇલેક્ટ્રોન રચના કઈ રીતે લખતા, આવી રીતે લખતા 2 4. યાદ છે 2 4. જેમાં 2 ક્યાં તો કે 2 છે અહીંયા 1s માં પહેલી કક્ષામાં, અને 4 ક્યાં બીજી કક્ષામાં. તો બીજી કક્ષામાં 4 આવી રહ્યા 2s2 ને 2p2. રેડી. ચાલો આગળ વધીએ. હવે નાઇટ્રોજન માટે વાત કરીએ. નાઇટ્રોજનનો પરમાણુ ક્રમાંક છે 7. આથી એની ઇલેક્ટ્રોન રચના આવી થશે 1s2. સાંભળજો 1s2 પછી 7 છે ને, તો હવે બાકી કેટલા વધ્યા? 2 ઇલેક્ટ્રોન 1s માં આવી ગયા. હવે બાકીના 5 ઇલેક્ટ્રોન, 5 ઇલેક્ટ્રોન માંથી બીજા 2 ઇલેક્ટ્રોન ક્યાં આવશે 2s માં. તો અહીંયા આવશે 2s2. તો કેટલા થઈ ગયા 4. બાકી કેટલા વધ્યા 3. તો એને ક્યાં લઈ જવાના સીધું 2p3. 1s2 2s2 2p3. 1 બાય 1 ભરતા જાઓ. ચાલો આ p પ્રકારની કક્ષકમાં 3 કક્ષક હોય. 3 એ 3 કક્ષકમાં 2 2 2 કુલ 6 ઇલેક્ટ્રોન સમાવી શકો. હજી તમે p માં 3 સમાવ્યા, મતલબ કેપેસિટી હજી 3 ની બાકી છે. આગળ વધો. હજી ઓક્સિજનનો પરમાણુ ક્રમાંક છે 8. તો ઇલેક્ટ્રોન રચના કેવી થશે 1s2. ત્યારબાદ 2s2, 2 ઇલેક્ટ્રોન 2s માં 4 થયા, હજી 4 ની જગ્યા તો 2p4, કેમ કે p માં 4 ઇલેક્ટ્રોન સમાઈ શકશે, કેમ કે p ની કેપેસિટી 6 ની છે. 2p6. ચાલો હજી આગળ. આ 1s2 ને બદલે તમે હિલિયમ પણ લખી શકો દીકરાઓ, કેમ કે હિલિયમ નિષ્ક્રિય વાયુ જેવી ઇલેક્ટ્રોન રચના ધરાવે, એટલે અહીંયા તમે હિલિયમ પણ લખી શકો. ચાલો નેક્સ્ટ એના પછી ફ્લોરિનનો પરમાણુ ક્રમાંક છે 9. અને 9 પરમાણુ ક્રમાંકને આધારે શું લખશો 1s2. 9 ઇલેક્ટ્રોન ગોઠવો ફટાફટ. 1s2 પછી કેટલા વધ્યા તો 2 બાદ કરો 7. 7 ઇલેક્ટ્રોન પૈકી 2 ક્યાં આવશે 2s માં. તો 2s2. 1s2 પછી 2s2. ચાલો 4 ગોઠવાઈ ગયા, 5 બાકી. 2s પછી આવશે 2p. એની કેપેસિટી 6 ની છે. તમે હજી અહીંયા 4 થયા, 5 સમાવવાના બાકી, તો 2p5. સોરી 2p5 એટલે 5 ને 4 9 થઈ ગયા. રેડી. આની ઇલેક્ટ્રોન રચના ફ્લોરિનની આવી લખતા તમે 2 7 થઈ ગયા ને 9, જેમાં 2 આ અને 7 આ બીજી કક્ષાના, એટલે સંયોજકતા કક્ષામાં 7 ઇલેક્ટ્રોન છે, અહીંથી સાબિત થાય. નેક્સ્ટ નિયોનનો પરમાણુ ક્રમાંક છે 10. અને 10 પરમાણુ ક્રમાંકને આધારે ઇલેક્ટ્રોન રચના 1s2, ત્યારબાદ 2s2, 4 થઈ ગયા, 6 બાકી, 2p6. અષ્ટક રચના પૂર્ણ જુઓ કઈ રીતે 2 8. નિયોન છે એ નિષ્ક્રિય વાયુ છે. આવર્ત કોષ્ટકના પ્રત્યેક તત્વની નજીકના નિષ્ક્રિય વાયુ જેવી ઇલેક્ટ્રોન રચના પ્રાપ્ત કરવા પ્રયત્ન કરતો હોય. આથી કાર્બન છે એ હિલિયમ અથવા તો નિયોન જેવો થવા માટે કાં તો આ 4 ઇલેક્ટ્રોન ગુમાવી દે તો હિલિયમ જેવો થઈ જાય, અથવા આ 4 માં બીજા 4 ઉમેરાઈ જાય તો નિયોન જેવો થઈ જાય. પણ આપણે ચર્ચા કરી ગયા હતા કાર્બન 4 ઇલેક્ટ્રોન ગુમાવશે નહીં, 4 ઇલેક્ટ્રોન મેળવશે નહીં, કેમ કે તેની આયનીકરણ ઉર્જા અને ઇલેક્ટ્રોન પ્રાપ્તિ ઉર્જાનું મૂલ્ય વધારે છે. આથી કાર્બન 4 ઇલેક્ટ્રોનની ભાગીદારી કરશે. રેડી. પણ હજી આગળ ઇલેક્ટ્રોન રચના વિશે વાત કરીએ, સોડિયમની વાત કરીએ. ચાલો હું હવે એલ્યુમિનિયમ સુધી હું ઇલેક્ટ્રોન રચના સમજાવીશ, જ્યારે સિલિકોનથી લઈ અને આર્ગોન સુધી તમારે હોમવર્કમાં લખવાની રહેશે દીકરાઓ. રેડી. ચાલો આગળ વધીએ. એલ્યુમિનિયમ સોડિયમનો પરમાણુ ક્રમાંક છે 11 ઇલેક્ટ્રોનની ગોઠવણી કરવાની. સાંભળજો. સૌથી પહેલા એન્ટર થાવ પહેલી શેરીમાં. હાલો પહોંચી જાઓ પહેલી શેરીમાં. એમાં પહેલી કક્ષક કઈ આવે છે 1s. તો 1s પ્રકારની કક્ષકમાં વધીને કેટલા ઇલેક્ટ્રોન સમાવી શકશો તમે 2. તો ગોઠવો 2 ઇલેક્ટ્રોન. તો ઇલેક્ટ્રોન રચના થશે 1s2. ચાલો પહેલી કક્ષા ભરાઈ ગઈ, હજી તો 2 સમાન, આપણે 11 ગોઠવવાના. કાંઈ વાંધો નહીં, બીજી કક્ષામાં એપ્લાય થાવ. બીજી કક્ષામાં 2s આવશે. 2s માં 2 ઇલેક્ટ્રોન ગોઠવો એટલે 2s2. ચાલો 1s2 પછી 2s2. હાલો પછી 11 ગોઠવવાના, હજી તો 2 જ થયા, 4 જ થયા. તો 2p માં આવો, 2p6. કેટલા થયા જુઓ, 6 ને 4 10, તોય 1 ઇલેક્ટ્રોન બાકી.
તો એને ક્યાં ઉમેરશું? બીજી કક્ષા તો ભરાઈ ગઈ, 8 ઇલેક્ટ્રોન તો થઈ ગયા. તો હવે સીધા જમ્પ મારો ત્રીજી કક્ષામાં. ત્રીજી કક્ષામાં ક્યાં આવશે? 3s માં. તો એ આવશે 3s1, 1s2, 2s2, 2p6 અને 3s1, જ્યાં 1s2, 2s2, 2p6 ઇલેક્ટ્રોન રચના નિયોનની છે, એટલે તમે આમ પણ લખી શકો નિયોન 3s1, નિયોન 3s1. રેડી? કેમ કે આ તો 10 ઇલેક્ટ્રોન નિયોન માટે છે, તો અહીંયા આ રીતે પણ તમે કોઈ જગ્યાએ ક્યાંક ઇલેક્ટ્રોન રચના દર્શાવેલી જોવા મળે તો ત્યારે તમને કન્ફ્યુઝન ન થવું જોઈએ કે આ કેવી રીતે આવ્યું. આ રીતે લખી શકાય. ચલો, મેગ્નેશિયમનો પરમાણુ ક્રમાંક છે 12. તો મેગ્નેશિયમની વાત કરીએ. મેગ્નેશિયમમાં 12 ઇલેક્ટ્રોન ગોઠવો ફટાફટ. પહેલા 2 1s માં એટલે 1s2, પછી બીજી કક્ષામાં આવો. બીજી કક્ષામાં 2s માં 2, તો 2s2, પછી p માં 6, 2p6, કેટલા થયા? 10. આપણી પાસે મેગ્નેશિયમમાં કેટલા છે? 12. તો 12 ઇલેક્ટ્રોન માટે બાકીના 2 ઇલેક્ટ્રોન ક્યાં આવશે? 3s માં, તો 3p2. જેમાં આ છે એના માટે લખી શકો નિયોન 3s2, નિયોન 3s2. એલ્યુમિનિયમ પરમાણુ ક્રમાંક 13. ચલો, 13 ઇલેક્ટ્રોન ગોઠવવાના છે. સાંભળજો, સૌથી પહેલેથી જ ચાલુ કરો. 13 ઇલેક્ટ્રોનમાં પહેલા ઇલેક્ટ્રોન ક્યાં આવશે? 1s માં, પહેલી કક્ષામાં, તો 1s2. પછી 2 ઇલેક્ટ્રોન ભરાઈ ગયા 13 માંથી, 11 બચ્યા. હજી આગળ વધો. 1s2 પછી, તો કે 1s2 પછી બીજી કક્ષામાં વહી જાઓ. 2s2, 2p6, 6 ને 4 10, 10 થઈ ગયા. હજી આગળ તમારે કેટલા ભરવાના છે? 13. 3 ઇલેક્ટ્રોન બાકી, તો 3s ભરાઈ ગયા. પછી ક્યાં આવવાનું? 3p. તો પહેલા 1s2, 2s2, 2p6, એટલે સીધા જમ્પ મારશું 3s માં, 3s2, તો થઈ ગયા 12. હજી એક ઇલેક્ટ્રોન એપ્લાય કરવો પડશે. અહીંયા 3s2 થતા 12 ઇલેક્ટ્રોન થયા. 13મો ઇલેક્ટ્રોન બાકી, તો 13મો ઇલેક્ટ્રોન ક્યાં ગોઠવશો? 3s પછી 3p માં. આથી હવે 3p માં જમ્પ મારીએ તો 3p1. તો આને આમ પણ લખી શકો નિયોન 3s2, 3p1. સિલિકોન, ફટાફટ. સિલિકોનની ઇલેક્ટ્રોન રચના 1s2, 14 ગોઠવો. 1s2 પછી 2s2, 2p6, 10 થયા. હજી 4 ગોઠવો. 4 માટે પહેલા પછી આવવાનું 3s2 માં, અને પછી હજી 2 બાકી, એટલે સીધું ક્યાં જમ્પ મારશું? 3p2. રેડી? તો આવું થઈ જશે નિયોન. અહીંયા સુધીની ઇલેક્ટ્રોન રચના નિયોન 3s2, 3p2. ચલો, બાકીની ઇલેક્ટ્રોન રચના તમારા માટે. દર વખતે ડોસી દીતવાર નો રે, ક્યારેક તમારે પણ કંઈક કામ કરવું પડે. આથી રાજુ સર આખી ઇલેક્ટ્રોન રચના લખી હાડો, એટલીસ્ટ તમે તો આટલું લખી શકો ને. તો ફોસ્ફરસ, સલ્ફર, ક્લોરીન તમારો વારો. ચાલો, આર્ગોનનું લખી દઉં. તમારા જેવું કોણ થાય? આર્ગોન 18 ઇલેક્ટ્રોન. 18 ઇલેક્ટ્રોન ગોઠવો. સૌથી પહેલા ક્યાં જવાનું? 1s માં. 1s માં એન્ટ્રી મારો. 1s, 1s2. ચાલો, 18 માંથી 2 ગોઠવી નાખ્યા. હવે 2s માં જાઓ. બીજી કક્ષા 2s2, 2p6, 10 ઇલેક્ટ્રોન થયા. હજી 8 બાકી, તો 2p6 પછી બીજી કક્ષા ભરાઈ જતા સીધા ક્યાં આવી ગયા? ત્રીજી કક્ષામાં. ત્રીજી કક્ષામાં જોવો તો 3s2, તો કેટલા થયા? 6 ને 4, 10 ને 2 12. આપણે 18 ભરવાના, 6 બાકી. વાર રહેવા, 6 એ 6 p માં સમાઈ જશે, 3p6. નિષ્ક્રિય વાયુ જેવી રચના, નિષ્ક્રિય વાયુની રચના થઈ ગઈ, જેમાં તમે નામ પણ લખી શકો નિયોન 3s2, 3p6. આમાં તમે જોઈ શકો છો. જુઓ, આપણે વાત કરી ગયા પહેલી કક્ષામાં કેટલા સમય? 2. તો જો અહીંયા 2 પહેલી કક્ષામાં. બીજી કક્ષામાં વધીને કેટલા સમય? 8. તો અહીંયા થઈ ગયા 8 થઈ ગયા. ત્રીજી કક્ષામાં 18 સમય, પણ ત્રીજી કક્ષા હજી આગળ વધવાની બાકી છે. આપણે નિરાતે જોશું. પણ અત્યારે આપણે 18 તત્વો સુધી ઇલેક્ટ્રોન રચના જોઈ ગયા. આપણો મુખ્ય મુદ્દો કોણ છે? મુખ્ય કરતા હરતા કાર્બન છે. તો કાર્બન વિશે વાત કરું તો દીકરાઓ, કાર્બન છે ને એનો પરમાણુ ક્રમાંક છે 6. થોડું ડિટેલમાં જઈએ. કાર્બનનો પરમાણુ ક્રમાંક 6 છે. હવે ઇલેક્ટ્રોન રચનાની વાત કરીએ ને તો સૌથી પહેલા અહીંયા 1s2 જે અંદરની કક્ષા છે, પછી સાંભળજો 2s2 અને 2p2, આ રીતે 1s2, 2s2, 2p2. આ કાર્બનની ઇલેક્ટ્રોન રચનામાં સંયોજકતા કક્ષામાં જોશું તો 4 ઇલેક્ટ્રોન છે. એટલે આ નામ પણ લખી શકો 2, 4. સંયોજકતા કક્ષામાં 4 ઇલેક્ટ્રોન છે. હવે મેં તમને એવું કીધું કે કાર્બન 4 ઇલેક્ટ્રોન ગુમાવીને હિલિયમ જેવો નથી થઈ શકતો અને 4 ઇલેક્ટ્રોન મેળવીને નિયોન જેવો નથી થઈ શકતો. ફરજિયાત તેને 4 ઇલેક્ટ્રોનને ભાગીદારીમાં રાખી સહસંયોજક બંધ બનાવવા પડશે.
સમજે છે? ભાગીદારીમાં રાખવા પડશે. તો હવે હું કાર્બનની ઇલેક્ટ્રોન રચના હજી થોડો ડિટેલમાં ઉતારું. સાંભળજો. કાર્બન છે ને, કાર્બન એને 1s માં 2 ઇલેક્ટ્રોન છે એટલે 1s2 બતાવું. પછી 2s માં 2 ઇલેક્ટ્રોન છે એટલે 2s2. અને 2p પ્રકારની જે કક્ષક છે, ખરેખર એ 3 કક્ષકો છે, 2px, 2py, 2pz. 2px, 2py, 2pz. આ ત્રણેય કક્ષકો સમાન ઉર્જા અને સમાન આકારવાળી છે, ડમ્બેલ શેપમાં. દીકરાઓ, તમે તમારા ઘરમાં 3 ભાઈ બહેન હો તો ત્રણેય ભાઈ બહેન એક જ માવતરના દીકરા કહેવાઓ. સમાન ઉર્જા અને સમાન આકારવાળા ત્રણેય ભાઈ બહેન. હવે તમારા પપ્પા ઘરમાં માનો કે 3 સફરજન લઈ આવે છે, તો શું તમારા પપ્પા એવું કરશે કે એ 3 સફરજનને જો ઇલેક્ટ્રોન તરીકે કન્સિડર કરું તો તમારા પપ્પા એવું કરશે, એક દીકરાને 2 સફરજન આપશે, એકને 1 આપશે ને એકને કાંઈ નહીં આપે? એવું કરે? કે એવું કરશે કે એ ત્રણેયને જે સમાન ઉર્જા અને સમાન આકારવાળા 3 સભ્યો છે એ ત્રણેયને સૌ પ્રથમ એક સફરજન આપશે. કદાચ ચોથું સફરજન હશે તો એ કોઈ બીજાને ત્યારબાદ 2 આપે, પણ પહેલા તો ત્રણેયને એક આપી દેશે. એવું ક્યારે નહીં બને કે એકને 2, એકને 1 ને એકને કાંઈ નહીં. આના માટે હું આ રચનામાં જો વાત કરું ને તો હુંડ નામના વ્યક્તિએ, સાંભળજો, ભૂંડ નહીં, હુંડ નામના વ્યક્તિએ એવો નિયમ બનાવ્યો છે કે સૌ પ્રથમ જે કક્ષકો સમાન ઉર્જા અને સમાન આકારવાળી, એટલે કે જે ડીજનરેટ કક્ષકો છે, એ ડીજનરેટ કક્ષકોમાં તમારે એક ઇલેક્ટ્રોન સમાન સ્પિન વાળા ગોઠવવાના. મતલબ કે 3 ઇલેક્ટ્રોનમાંથી 2 ને જોડી નહીં કરી દેવાની. કહું તમને કઈ રીતે. હું પેલા કક્ષકોને દોરીશ. 1s, 2s અને 3 2p પ્રકારની કક્ષક. 1s, 2s અને 3 2p પ્રકારની કક્ષક, જેમાં s માં 2 ઇલેક્ટ્રોન છે, 2s માં પણ 2 ઇલેક્ટ્રોન છે અને 2p માં 2 ઇલેક્ટ્રોન છે. તો 2 ઇલેક્ટ્રોન છે તો સૌથી પહેલા સાંભળજો, 2 ઇલેક્ટ્રોન છે, ઇલેક્ટ્રોનના કટકા ન થાય. તમે એવું ન કહેતા સર મારા 2 સફરજન લઈ આવે, તમારે ભાગ તો પાડવાનો ને. આ ઇલેક્ટ્રોન છે, સફરજન નથી. જો 3 ઇલેક્ટ્રોન હોય ને, 3 ઇલેક્ટ્રોન, આ તો 2 છે પણ ભૂલી જાઓ. 3 ઇલેક્ટ્રોન હોત ને તો તમારે 1 ઇલેક્ટ્રોન અહીંયા આપવો પડે, 1 ઇલેક્ટ્રોન અહીંયા આપવો પડે, 1 ઇલેક્ટ્રોન અહીંયા આપવો પડે. આવું હુંડે કીધું છે કે પહેલા મહત્તમ ભ્રમણ ધારણ કરો, પહેલા ત્રણેયમાં સમાન સ્પિન વાળા એક ઇલેક્ટ્રોન મૂકો. માનો કે 4 ઇલેક્ટ્રોન હોય ને તો 4 ઇલેક્ટ્રોનને આમ નહીં ગોઠવવાના, 2 અહીંયા ને 2 અહીંયા, એમ નહીં. 4 ઇલેક્ટ્રોન હોય તો તમારે શું કરવાનું સાંભળજો. નિયમ આવો છે, પહેલા 1, 2, 3, પછી ચોથો અહીંયા ઉમેરો એટલે 2 થાય. મતલબ નિયમ કંઈક આવો છે, જો 3 ઇલેક્ટ્રોન હોય તો સૌથી પહેલા એક અયુગ્મિત ઇલેક્ટ્રોન અહીંયા ગોઠવો, બીજો, ત્રીજો, આ 3 ઇલેક્ટ્રોન, પછી ચોથો ઇલેક્ટ્રોન આમ ગોઠવી અને એક કક્ષકમાં વધીને 2 ઇલેક્ટ્રોન સમાડવાના. માનો કે 5 ઇલેક્ટ્રોન હોય તો 5 ઇલેક્ટ્રોનને કેમ ગોઠવવાના સાંભળજો. 1, પછી 2, 3, 4, 5 આવી રીતે ગોઠવવાના. એક યારે 2, 2, 1 એમ નહીં. આ નિયમ એવો છે, પહેલા 1, 2, 3 સમાન આકાર અને સમાન ઉર્જાવાળી કક્ષકોમાં પહેલા તો એક ઇલેક્ટ્રોન ઉમેરતા જાઓ. સાંભળજો, એક ઇલેક્ટ્રોન ગોઠવતા જવાના. પછી બધી કક્ષકો અડધી ભરાઈ જાય. અડધી એટલે એમાં એક ઇલેક્ટ્રોન, કેમ કે એક જ કક્ષકમાં 2 સમાઈ શકે ઇલેક્ટ્રોન વધીને. એમાં એક ઇલેક્ટ્રોન ગોઠવાઈ ગયું એટલે અડધી થઈ ગયું. તો કોઈ પણ કક્ષક સૌપ્રથમ અડધી ગોઠવી દો, અડધા એટલે કે એક ઇલેક્ટ્રોન ભરી દો એટલે અડધી કક્ષક ભરાઈ જાય. એટલે કોઈ પણ કક્ષક સૌપ્રથમ સમાન ઉર્જા અને સમાન આકારવાળી કક્ષકને અર્ધપૂર્ણ કરો, અર્ધપૂર્ણ, અને ત્યાર પછી નવા ઇલેક્ટ્રોનનું યુગ્મીકરણ કરવાનું. આવું હુંડ નામના વ્યક્તિએ કીધું છે, જેને કહેવાય હુંડનો મહત્તમ ભ્રમણનો નિયમ. એના વિશે પણ સ્ટ્રક્ચર ઓફ એટમમાં ડિટેલમાં જાશું. પણ હું શા માટે આવું કે છે એના વિશે અત્યારે કોઈ ચર્ચા કરતો નથી. તમારા મગજમાં એક વસ્તુ રાખવાની છે કે પી પ્રકારમાં કેટલા ઇલેક્ટ્રોન છે. અહીંયા તમે જોઈ શકો છો 2, તો 2 ઇલેક્ટ્રોનને આપણે કઈ રીતે ગોઠવી શકાય? તો 2 ઇલેક્ટ્રોન આ રીતે ગોઠવી શકાય, 1, 2, બસ. ત્રીજો ઇલેક્ટ્રોન છે નહીં એટલે 2pz માં મૂકી નહીં શકાય, એટલે એક ઇલેક્ટ્રોન અહીંયા રાખીએ, એક ઇલેક્ટ્રોન અહીંયા રાખીએ. ચાલો, આ 2 ઇલેક્ટ્રોન હું થોડોક અલગ કલર આપું એટલે તમને થોડુંક એકબીજાથી અલગ પાડી શકો. હવે મેં પહેલા જ કીધું, કોઈ પણ તત્વ છે રાસાયણિક પ્રક્રિયામાં જે ઇલેક્ટ્રોનને ભાગીદારીમાં રાખશે, એટલે કે રાસાયણિક પ્રક્રિયામાં જે ઇલેક્ટ્રોનને ગોઠવશે,
એ ઇલેક્ટ્રોન સંયોજકતા કક્ષાનો જ ઇલેક્ટ્રોન હશે. આથી કોઈ પણ તત્વના સંયોજકતા કક્ષામાં રહેલા સંયોજકતા ઇલેક્ટ્રોન જ પ્રક્રિયામાં ભાગ લેશે. હવે કાર્બનની વાત કરીએ ને તો કાર્બન પાસે જોજો આંતરિક કક્ષામાં 2 ઇલેક્ટ્રોન છે એટલે એ ઇલેક્ટ્રોન પ્રક્રિયામાં ભાગ નહીં લે. જે ઇલેક્ટ્રોન પ્રક્રિયામાં ભાગ લેશે ને એ આ 4 ઇલેક્ટ્રોન છે કે જે પ્રક્રિયામાં ભાગ લેશે. 4 ઇલેક્ટ્રોન. તો હવે કાર્બનને નિયોન જેવું થવું હોય, કાર્બનને નિયોન જેવું થવું છે. કાર્બન ઇલેક્ટ્રોન રચના જોશો એટલે શું છે 2 અને 4. નિયોનની ઇલેક્ટ્રોન રચના છે 2 અને 8. તો કાર્બનને નિયોન જેવું થવું છે તો કાર્બનને શું કરવું પડશે? તો કાર્બનને આ 4 ઇલેક્ટ્રોનમાંથી 8 ઇલેક્ટ્રોન થવા પડશે. એના માટે 4 મેળવી તો શકવાનો છે નહીં, કેમ કે નિષ્ક્રિય કાર્બનની ઇલેક્ટ્રોન પ્રાપ્તિ ઉર્જા અને 4 ઇલેક્ટ્રોન ગુમાવવા માટે આયનિક ઉર્જાનું મૂલ્ય વધારે છે, આપણે પહેલા ચર્ચા કરી ગયા. તો ફરજિયાત કાર્બનને 4 ઇલેક્ટ્રોનને ભાગમાં રાખવા પડશે. હવે દીકરાઓ 4 ઇલેક્ટ્રોનને ભાગીદારીમાં રાખે તો હું એમ કહું ભાગીદારીમાં તો ત્યાં જ રહે ને કે આનો એક અને બીજાનો એક અયુગ્મિત ઇલેક્ટ્રોન ભાગીદારીમાં રહે. દાખલા તરીકે એમ કહી દો કાર્બન છે 1 ઇલેક્ટ્રોન આવી રીતે ભાગીદારીમાં રાખે તો કોઈ બીજો તત્વ કાર્બન 4 ઇલેક્ટ્રોન ભાગીદારીમાં રાખવો હોય તો 4 ઇલેક્ટ્રોન આમ ભાગીદારીમાં રાખી દે, ત્યારે કોઈ બીજો તત્વ છે એ ભાગીદારીમાં એક ઇલેક્ટ્રોન મૂકશે ને. કાર્બનને 4 ઇલેક્ટ્રોનની દીકરાઓ ભાગીદારી કરવી છે, સાંભળજો, કેમ કે એની પાસે સંયોજકતા કક્ષામાં 4 ઇલેક્ટ્રોન છે. આ 4 ઇલેક્ટ્રોન બીજા 4 ઇલેક્ટ્રોન સાથે જો ભાગીદારી કરે, આ 4 ઇલેક્ટ્રોન બીજા 4 ઇલેક્ટ્રોન સાથે ભાગીદારી કરે તો ગણો 8 ઇલેક્ટ્રોન થાય ભાગીદારી કરે ત્યારે. પણ ભાગીદારી કરવા માટે કાર્બનના 4 ઇલેક્ટ્રોન અયુગ્મિત હોવા જોઈએ. ભાગીદારીમાં રાખવા માટે એક ઇલેક્ટ્રોન સિંગલ હોવો જોઈએ, ત્યારે કોઈક બીજો સિંગલ હોય ને આવે ને. કોઈ વ્યક્તિ અરે દીકરાઓ લગ્ન કરવા હોય તો લગ્ન કરવા માટે પુરુષ અથવા સ્ત્રી સિંગલ હોવા જોઈએ, તો આ એકબીજા 2 પક્ષ ભાગીદારીમાં રહી અને લગ્ન થઈને જોડ બનાવે. હવે પહેલેથી જ જોડ હોય તો એ કઈ રીતે બીજા હારે ભાગીદારી કરે? એક્ઝામ્પલ સમજી શકો છો. પણ તમે કાર્બનના બંધારણમાં જો, કાર્બનને 4 ઇલેક્ટ્રોન ભાગીદારીમાં રાખવાના છે. કાર્બનને 4 ઇલેક્ટ્રોન ભાગીદારી કરી અને સહસંયોજક બંધનું નિર્માણ કરવું છે. 4 ઇલેક્ટ્રોનની ભાગીદારી કરી 4 સહસંયોજક બંધ બનાવવા છે. એના માટે કાર્બન પાસે 4 એકલા અયુગ્મિત એટલે કે સિંગલ એટલે કે જોડી ન હોવી જોઈએ એવા 4 ઇલેક્ટ્રોન અયુગ્મિત હોવા જોઈએ. રેડી? જેને કહેવાય અનપેર્ડ ઇલેક્ટ્રોન. Unpaired electron. Carbon has to get unpaired 4 unpaired electron for the formation of 4 covalent bond with another atom. બીજા પરમાણુ સાથે 4 સહસંયોજક બંધ બનાવવા માટે ભાગીદારીમાં રાખવા માટે કાર્બન પાસે 4 અયુગ્મિત ઇલેક્ટ્રોન હોવા જોઈએ. પણ તમે અહીંયા જોઈ શકો છો કાર્બન પાસે 4 ઇલેક્ટ્રોન છે, જે પૈકી 1 ઇલેક્ટ્રોન યુગ્મિત છે અને બાકીના 2 અયુગ્મિત છે. હાલો, અયુગ્મિત છે ને તો ભાગીદારીમાં રાખી શકાય, પણ યુગ્મિત છે એ કેમ ભાગીદારીમાં રહે? કદાચ આ 2 ભાગીદારી કરે, હાલો તો 2 ભાગીદારી કરે તો 2 ઇલેક્ટ્રોન આવે, તો ઇલેક્ટ્રોન રચનામાં 2 4 માંથી નવા 2 ઇલેક્ટ્રોન ભાગીદારીમાં આવે તો 2 4 માંથી થઈ જાય 2 6, નવા 2 આવે તો 2 6, પણ તો અષ્ટક રચના તો પૂરી ન થાય. મતલબ કે કાર્બનને આ 4 ઇલેક્ટ્રોન અયુગ્મિત સ્વરૂપે ધારણ કરવા પડે. એના માટે આ કાર્બન પોતાની ભૂમિ અવસ્થામાં છે. દીકરાઓ સાંભળજો, કઈ અવસ્થામાં છે? ભૂમિ અવસ્થા, ગ્રાઉન્ડ સ્ટેટ, મતલબ શાંતિથી બેઠો છે, પણ તમારે એને હળી કરવી પડશે, ઉત્તેજિત કરવો પડશે કે જાગો ભાઈ જાગો, આ જોડી કરીને બેઠા છો એટલે તો અષ્ટક રચના પૂર્ણ નથી થતી, એકલા થાવ, એકલા આ 2 એકલામાંથી એકલા થાવ. મતલબ કાર્બનને બાહ્ય કક્ષામાં રહેલી 2s માના ઇલેક્ટ્રોન યુગ્મને અયુગ્મિત ઇલેક્ટ્રોનમાં રૂપાંતર કરવા પડશે, એટલે કાર્બનને ઉત્તેજિત કરવો પડશે. આથી આ કાર્બનને ઉત્તેજિત કરીએ, હીટ એપ્લાય કરો, હીટ ઉષ્મા આપો, ત્યારે કાર્બન ઉત્તેજિત થશે. ત્યારે આ જે કઈ કક્ષક છે 2px 2py, જેમાં એક અયુગ્મિત ઇલેક્ટ્રોન તો છે, આ છે 2pz. આથી કાર્બનમાં જ્યારે ઉષ્મા આપવામાં આવશે ત્યારે કાર્બનની નવી ઇલેક્ટ્રોન રચના આવશે, જેમાં પરમાણુ ક્રમાંક તો 6 જ છે,
પણ એ ઉર્જા આપવાને કારણે આ જે અયુગ્મિત ઇલેક્ટ્રોન છે એ અયુગ્મિત ઇલેક્ટ્રોન એ સંક્રાંતિ પામી એટલે કે જમ્પ મારી અને ક્યાં જશે 2pz માં. જોશો 2pz માં. સાંભળજો, કાર્બન નો આ યુગ્મિત ઇલેક્ટ્રોન ઉષ્મા મળવાથી કાર્બનની ઉત્તેજિત અવસ્થામાં એ ક્યાં શિફ્ટ થશે? 2pz માં. હજી સાંભળજો, ત્રીજી વાર બોલું છું, રિપીટ. કાર્બન તેની ભૂમિ અવસ્થામાંથી ઉત્તેજિત અવસ્થામાં જશે ત્યારે તે ઇલેક્ટ્રોન યુગ્મમાંથી અયુગ્મિત સ્વરૂપે 2pz માં શિફ્ટ થશે અને નવી ઇલેક્ટ્રોન રચના પ્રાપ્ત કરશે. કંઈક આવી થશે. 1s2 તો રહેશે જ, પણ 2s1, 2px1, 2py1, 2pz1. રેડી? આથી અહીંયા એક કક્ષક છે, જ્યારે આ 2s અને 2p ની કુલ 3 કક્ષકો, જેમાં s માં 2 ઇલેક્ટ્રોન છે આંતરિક કક્ષક 1s માં, જ્યારે હવે 2s માં એક જ ઇલેક્ટ્રોન છે, 2p માં પણ એક છે, 2py માં પણ એક, 2pz માં પણ એક. અને આ ઇલેક્ટ્રોન રચના થઈ ગઈ કાર્બનની ઉત્તેજિત ઇલેક્ટ્રોન રચના. મતલબ કાર્બનની ઉત્તેજિત અવસ્થામાં રહેલી ઇલેક્ટ્રોન રચના. ચાલો દીકરાઓ, આપણે કાર્બનની ઉત્તેજિત અવસ્થા વિશે વાત કરી ગયા. કાર્બન તેની ભૂમિ અવસ્થામાં હશે ત્યારે તેની ઇલેક્ટ્રોન રચના હશે 1s2, 2s2 અને 2p2, એમાં 2px1, 2py1. પણ કાર્બનને જ્યારે અષ્ટક રચના પૂર્ણ કરવી છે, નિષ્ક્રિય વાયુ જેવું થવું છે, ત્યારે તેને 4 ઇલેક્ટ્રોનને ભાગીદારીમાં રાખી અને નિયોન જેવા ઇલેક્ટ્રોન રચના પ્રાપ્ત કરવા માટે અન્ય 4 ઇલેક્ટ્રોન સાથે ભાગીદારી કરવી પડશે. એના માટે કાર્બન પાસે 4 ઇલેક્ટ્રોન ભાગીદારી કરવા માટે એકલા અયુગ્મિત તો હોવા જોઈએ ને. પણ કાર્બન પાસે અયુગ્મિત ઇલેક્ટ્રોન તો 2 જ છે. આ તો ઇલેક્ટ્રોન યુગ્મ છે. આથી કાર્બનની ભૂમિ અવસ્થામાંથી કાર્બનને ઉત્તેજિત અવસ્થામાં લઈ જવો પડે, એને ધગાવવો પડે, પંપ મારવા પડે, ઉર્જા આપવી પડે, ઉષ્મા આપવી પડે. ત્યારે કાર્બન પોતાની ભૂમિ અવસ્થામાંથી ઉત્તેજિત અવસ્થામાં રૂપાંતર થશે. ત્યારે 2s પૈકીના 2 ઇલેક્ટ્રોનમાંથી ઇલેક્ટ્રોન જોડ છે એમાંથી વિરુદ્ધ ભ્રમણ ધરાવતો એક ઇલેક્ટ્રોન છે શિફ્ટ થશે, સંક્રાંતિ અનુભવી અને ઉર્જા ગ્રહણ કરશે. કેમ કે 2s કરતા 2p ની ઉર્જા મેં કીધું થોડીક વધારે છે, બહુ માઇનોર ગેપ છે, ઓછી ઉર્જાનો તફાવત છે. પણ 2s કરતા 2p ની ઉર્જા થોડીક વધારે છે. આથી 2px અને 2py માં એક ઇલેક્ટ્રોન છે, જ્યારે pz ખાલી છે. આથી હુનના નિયમ અનુસાર આ ચોથો જે ઇલેક્ટ્રોન છે એકચ્યુઅલી જે યુગ્મ સ્વરૂપે છે એ અયુગ્મિત સ્વરૂપે ક્યાં શિફ્ટ થશે? 2pz માં. એટલે નવી ઇલેક્ટ્રોન રચના આવી થશે. હવે તમે જોઈ શકો છો, કાર્બનની ઉત્તેજિત અવસ્થામાં કાર્બન પાસે 4 અયુગ્મિત સિંગલ ઇલેક્ટ્રોન થઈ ગયા. હવે કાર્બન અન્ય પરમાણુ સાથે એક ઇલેક્ટ્રોનની ભાગીદારી કરી અને 4 સહસંયોજક બંધ બનાવી અને અષ્ટક રચના પૂર્ણ કરશે. આથી એ અષ્ટક રચના પૂર્ણ કરતી વખતે જુદી જુદી રીતે સહસંયોજક બંધોનું નિર્માણ કરશે. એ કઈ જુદી જુદી રીતે સહસંયોજક બંધોનું નિર્માણ કરશે એ જાણવા માટે હાઇબ્રિડાઇઝેશન જાણવું પડે. તો હવે આપણે દીકરાઓ શરૂઆત કરીએ હાઇબ્રિડાઇઝેશન.